હવે આજરોજ અમે વલસાડના માટીના એસોસિએશન તરીકે અહીંયા મીટિંગ બોલાવેલી છે વલસાડ, અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનિશ પટેલે મને મોકલાવ્યો. ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ ગોળ એ કામ કરી રહ્યો છે એ તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન. એનો કંઈક ઠરાવ જાણવા મળ્યું કે ભાઈ 2012નો હતો, અને જ્યાં મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી બી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી. અને સવારે જેવું મને રાતે ખબર પડી, લેટ ખબર પડેલી 10 સવા 10, એટલે મેં સવારે ખાણ ખનીજમાં બી સામેથી ફોન કીધો હતો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું. અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના કરીશ. જો કે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી કહો એનું ઠરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે. રોયલ્ટી તો ફક્ત એટલે ખાણ ખનીજ ફક્ત રોયલ્ટી માટે જ હોય છે, અને રોયલ્ટી આપવા માટેની જ એની પ્રક્રિયા હોય છે. એના પાણીનું લાગતું ઓળખતું નથી. એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ, એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી. અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખેલી હતી. મિટિંગની અંદર ડિસ્કશનનો અમારો મેઇન મુદ્દો એ જ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલને પહેલે કામ આપે છે ને લોકલ પહેલે કામ લે છે ને રાખે છે ને કામ કરે છે. તો મારી બધાને આ સરપંચશ્રીના પ્રમુખ વલસાડના છે તેમને બી મેં બોલાવતા, વિનોદભાઈ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનકવાડાના સરપંચ બી છે. તો એમના માધ્યમથી બી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો, લોકલને ઠરાવ આપો, લોકલ તમારું બધું સાચવી આપશે, અમને બી કામ કરવાની મજા આવશે. અને જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી. એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો, જેથી આ બધું વાદ વિવાદ ને બધું તમે જોયા વગર અચાનક કરી દો. તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કંઈક આ હેરાનગતિ ઊભી થાય છે, હોબાળો થાય છે, એના લીધે અમે જે કામ કરતા છીએ એ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજીરોટીને નુકસાન થાય છે. અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એ જ સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલને પકડીને કામ કરીએ. તો મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકવેર પહોંચે એટલી મારી એક આજીજી છે. અને એના સિવાય અમે આ લિખિતમાં ડીડીઓ સાહેબને બી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એ જ કરશું કે જે પણ હજુ બી મને 2-3 ગામના ઠરાવો બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે, મને જાણ મળી છે, તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટથી મારે ખાલી કહેવું છે. કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો, પણ એક માનસિકતા રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે.